નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ગુજરાતમાં 2017માં ભાજપાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપા અધ્યક્ષ અમિત શાહ। અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ ગાંધીનગરમાં કાર્યકર સંમેલનને સંબોધતા જેએનયુ મામલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન। પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે સુરત જેલમાં આખરે ઉપવાસ છોડ્યા। સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ કરાવ્યા પારણા। આંદોલન નરમ પડવાની આશા। અમદાવાદમાં આજથી ત્રિદિવસીય 13મી વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસનો આરંભ। મરી મસાલા અને તેજાનામાં ગુજરાતનું પ્રદાન વધારવા માટે સપ્લાય ચેઇન ઊભી કરવાનો ઉદ્દેશ। દેશ વિદેશના 1000 પ્રતિનિધિઓ તથા 93 જેટલા તેજાના ઉત્પાદકો લઈ રહ્યા છે ભાગ। પાઠ્યપુસ્તક પસ્તીમાં વેચવાના કૌભાંડ મામલે તપાસ માટે પાઠ્યપુસ્તક મંડળની ટીમે ખેડબ્રહ્મા પહોંચી તપાસનો કર્યો આરંભ। 3 લાખના પુસ્તકો 20,000માં વેચવા મામલે એકત્ર કરી જાણકારી। ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્યને નોટિસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેલગાવીમાં ખેડૂતોને રેલીને કર્યું સંબોધન। ખાતર, જળ પ્રબંધન સહિત ખેડૂતોના કલ્યાણ માટે સરકારે લીધેલા સંખ્યાબંધ પગલાઓની આપી માહિતી। ધરતીપુત્રોના સુરક્ષા કવચ માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના મહત્વની હોવાનું જણાવ્યું। અને આજે એશિયા કપમાં ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020 ટક્કર। અત્યાર સુધી ભારત પાકિસ્તાન વચ્ચે T20 ફોર્મેટમાં રમાયેલ 6 મેચમાંથી ભારતે 5 મેચમાં પાકિસ્તાનને આપી છે માત। સમાચાર વિસ્તારપૂર્વક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના બેલગાવીમાં ખેડૂતોની રેલીને આજે સંબોધન કર્યું હતું। આ પ્રવાસમાં પ્રધાનમંત્રીએ ખેડૂતોની સુરક્ષા માટે પાક વીમા યોજના અંગે માહિતી આપી હતી અને વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। આ રેલીમાં પ્રધાનમંત્રીએ પાણીના સંગ્રહ ઉપર ભાર મૂક્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મનરેગા અંતર્ગત પાણીને લગતા કામોને પ્રાથમિકતા અપાશે। સાથે સાથે 2017 સુધી ખેડૂતોને તેમની જમીન માટે મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ અપાશે। આ સાથે તેમણે બેંગ્લોરના યુવાનોને કૃષિ ક્ષેત્રે સ્માર્ટ અપ કરવા આહવાન કર્યું છે તેમજ ખેડૂતોને નિમયુક્ત યુરિયા જ વાપરવા ઉપર ભાર મૂક્યો હતો। भ्रष्टाचार के कारण परेशान था। जल हो, थल हो, नभ हो, एक ही बात कान पे आती थी, भ्रष्टाचार, भ्रष्टाचार, भ्रष्टाचार। हमारे विरोधियों ने भी झूठा आरोप लगाने की भी हिम्मत नहीं कर पाए। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે કેરળને પહેલું ડિજિટલ રાજ્ય જાહેર કર્યું। આ સંદર્ભે છેલ્લા કેટલાક દશકાઓથી થયેલી પ્રગતિના વખાણ કરતા કહ્યું કે રાજ્યમાં થયેલા સામાજિક અને આર્થિક ક્ષેત્રના સુધારાઓથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારા થયા છે। વધુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે રાજ્ય સરકારે ડિજિટલ સાક્ષરતા યુગની શરૂઆત કરી છે જે ડિજિટલ ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવશે। આ ડિજિટલ ટેકનિકના ઉપયોગથી 30 થી 60 વર્ષના બધા જ નાગરિકો સરળતાથી કામ કરી શકશે। Kerala government has initiated a digital literacy campaign, revamping its strong digital infrastructure. The initiative aims at the digital empowerment of citizens from all walks of life. Once extended to the entire state, the campaign will cover about 3 million citizens in the age group of 30 to 60 years. With this path-breaking initiative, Kerala is on track towards becoming a fully digital society in 2020.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બીજી મુદત માટે આરૂઢ થયા બાદ પહેલી જ વાર રાજ્યની મુલાકાતે આવેલા અમિત શાહે કોબા પ્રેક્ષા ભારતીમાં કાર્યકરોના સંમેલનને સંબોધ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે 2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2019 દેશની ચૂંટણીના વિજય માટે ખૂબ મહત્વની બની રહેશે એમ જણાવતા કાર્યકરોને વિજય માટે કામે લાગી જવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપ સંગઠન સૌથી વધુ મજબૂત છે. એમણે જેએનયુ મામલે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. કાર્યકર સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષની જોડીએ દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું છે. રાજ્ય બજેટમાં ખેડૂતો અને મહિલાઓના કલ્યાણ માટે ખાસ જોગવાઈઓ થઈ હોવાની પણ વાત કરી હતી. કોંગ્રેસના ખાતામાં જમા થયો. જવાહરલાલ નહેરુનો સૂર્ય મધ્યાહને તપતો હતો. એ વખતે આ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી આપણા લોકોએ. કારણ કે આપણા મનીષો જોઈ શકતા હતા. એમને દૂરનું દેખાતું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં જે નવા સ્થપાયેલા દેશે, આઝાદ થયેલા દેશે જે નીતિઓ બની રહી છે એ નીતિઓની દિશા બરોબર નથી. એ નીતિઓ પાશ્ચાત્ય અસરથી રંગાયેલી છે. એ નીતિઓ વિદેશી વિચારોથી રંગાયેલી છે. આ દેશની માટીની સુગંધ હોય, આ દેશના ગરીબના પસીનાની ખુશ્બુ હોય એવી નીતિઓ બનાવવાની જરૂર હતી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. જ્યારે જરૂર પડે ત્યારે ખાતર ઉઠાવી એવું નહીં, પરંતુ આપણને ખબર છે કે આ વખતથી ખાતરની જરૂરિયાત પડશે ત્યારે એના પહેલા જ રાજ્ય સરકાર ખાતર ખરીદશે, સંગ્રહ કરી રાખશે અને જ્યારે જરૂર પડે ત્યારે પૂરતા પ્રમાણમાં કિસાનોને ખાતર મળી જાય એવો પ્રબંધ કરવા માટે આપણે બજેટની અંદર જોગવાઈઓ કરી દીધી છે અને ધીરે ધીરે કરીને કામ આ વર્ષની અંદર આપણે પૂર્ણ કરીશું. આ અગાઉ અમિત શાહ અમદાવાદ આવતા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપા અધ્યક્ષ વિજય રૂપાણી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ પક્ષના સાંસદો તેમજ ધારાસભ્યોએ અમિત શાહનું ફૂલહારથી સ્વાગત કરીને આવકાર્યા હતા. આ પ્રસંગે સમારોહને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભાજપાની યાત્રા રાજનીતિક નથી પણ ભારતીય વિચારધારાની યાત્રા છે. તેમણે 2017 ગુજરાતમાં ફરીથી ભાજપા સરકાર સત્તાના સુકાન સંભાળવાનો વિશ્વાસ વ્યક્ત કરીને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આગળ વધવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. સુરતની લાજપોર જેલમાં લાંબા સમયથી કેદ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે પારણા કરી લીધા છે. પોરબંદરના સાંસદ અને પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાએ સુરતની લાજપોર જેલમાં હાર્દિક પટેલ સાથે લગભગ 1 કલાક સુધી મંત્રણા કરી હતી. ત્યારબાદ છેલ્લા 1 સપ્તાહથી જેલમાં ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલે ટિફિન જમીને ઉપવાસ છોડી પારણા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે મુખ્યમંત્રી આનંદીબેનના દૂત તરીકે વિઠ્ઠલ રાદડિયા હાર્દિકને મળ્યા હતા અને પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે કુલ 35માંથી 27 મુદ્દાઓ પર હાર્દિકને સમાધાન માટે સહમતિ છે. ત્યારે આગામી 4-5 દિવસમાં ઘીના ઠામમાં ઘી ઢળી જાય તેવો આશાવાદ વ્યાપક બન્યો છે. બધા પાટીદારો જ્યાં જ્યાં અનશન બેઠા છે, સદૈવ બેઠા છે, એ તમામ સદૈવ કાલે જાહેર કર્યું કે બધા લોકો પાણા કરી કાલે જઈને વાત કરી. ભારત પ્રાચીન કાળથી મરી મસાલા અને તેજાનાનું મહત્વનું નિકાસ કરતા રહ્યું છે. ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ પણ આ દિશામાં રસપૂર્વક પ્રદાન કરતા થાય તે હેતુસર અમદાવાદ ખાતે ત્રિદિવસીય 13મી વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના વેપારીઓ પ્રદર્શન અને વૈશ્વિક સંવાદમાં ભાગ લઈ રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સ્પાઇસ બોર્ડ, કોચિન હિલ પ્રોડક્શન મર્ચન્ટ એસોસિએશન તેમજ ઇન્ડિયન પીપર એન્ડ સ્પાઇસ ટ્રેડ એસોસિએશન દ્વારા અમદાવાદમાં વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. ગુણવત્તાસભર તેજાના અને ગરમ મસાલાની સલામત સપ્લાય ચેઇન ઊભી કરવાના હેતુથી આહવાન આપવામાં આવ્યું છે. દેશ વિદેશના 1000 જેટલા પ્રતિનિધિઓ પોતાના સ્ટોલ ઊભા કરીને પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. Basically, I'm coming from UK, and we are established in UK since last 50 years as FGS Ingredients. We are based in Leicester, and we process about 400 tons of spices every week. ગુજરાત સહિત ભારતની 3 જેટલી તેજાના નિકાસ કંપનીઓ પણ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. મરી મસાલા, તલ, અજમો, મેથી, સવા, સૂંઠ, ધાણા, મરચા, ઇલાયચી, મરી, તજ સહિતના તેજાના અને તેજાના પાવડર તેમજ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ્સ પ્રદર્શનમાં જોવા મળે છે. આગંતુકો રસપૂર્વક પ્રદર્શનને નિહાળે છે.
ગુજરાતના ખેડૂતો પણ મરી મસાલા તેમજ તેજાનાની ઓર્ગેનિક ખેતી તરફ વળે તો લાભ થશે તેવો સંદેશો વહેતો થયો છે. ત્યાં અમે અમારો સ્ટોલ કર્યો છે અને અમારી કંપની સિન્સ 1962માંથી છે. અહીંયા અમારા વર્લ્ડમાંથી UK, USA, ચાઇના, વિયેતનામ બધી જગ્યાએથી અમારા બાયર્સ અહીંયા આવ્યા છે. તો અમે અમારી ઇન્ડિયાની જે આપણી સ્પાઇસીસ છે એને અમે પ્રેઝન્ટ કરીને આખા વર્લ્ડની અંદર અમે આપણા ભારત દેશનું નામ અમે રોશન કરવા માંગીએ છીએ. તેજાના ક્ષેત્રે ગુજરાતની સહભાગિતા વધે તે મુદ્દો ચર્ચાતો રહ્યો. નિષ્ણાતોના મત મુજબ ખેડૂતોને તેજાના અને મરી મસાલાના ઉત્પાદન બાદ તેના સલામત સંગ્રહ માટે સરકાર સ્ટોરેજ હાઉસ ઉપલબ્ધ કરાવે તો ગુજરાતના ખેડૂત પણ આ દિશામાં પહેલ કરી શકે છે. આ સ્પાઇસ કોંગ્રેસ અમદાવાદમાં રાખવાથી ગુજરાતના એક્સપોર્ટરને મોટો ફાયદો થશે અને ચેલેન્જ એક જ છે ગુજરાતના એક્સપોર્ટર માટે કે ટ્રેડર માર્કેટ ફાર્મર હાઇજેનિક ક્લીન. હાલમાં ગુજરાત 10,000 ટન મસાલાની નિકાસ કરે છે. સપ્લાય ચેઇનમાં ગુજરાતનું પ્રદાન વધશે તેવી આશા સેવાઈ રહી છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહનો રિપોર્ટ. ખેડબ્રહ્મા તાલુકાના પછાત અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર પાઠ્યપુસ્તકો અમદાવાદના પસ્તીવાળાને ત્યાંથી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ₹3 લાખના આ પુસ્તકો માત્ર 20,000 રૂપિયામાં વેચી મરાતા મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમ ખેડબ્રહ્મા જઈ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 1 થી 10ના પાઠ્યપુસ્તકો અમદાવાદના એક ભંગાર વ્યાપારીને ત્યાંથી ઝડપાતા ખળભળાટ મચી ગયો. પોલીસે પ્રારંભિક પૂછપરછ કરતા વિગત મળી કે આ પુસ્તકો ખેડબ્રહ્માની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફાળવણી માટેના હતા. અંદાજિત ₹3 લાખની કિંમતના આ પાઠ્યપુસ્તકના જથ્થાને માત્ર ₹20,000માં જ વેચી દેવાતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. સાહેબાગ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો આવી એક ટ્રક પકડાઈ છે અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનું નામ દે છે અને ત્યાંના કર્મચારીઓ સંડોવેલા છે. એની તપાસ ચાલુ છે. ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફાળવાયેલા આ પુસ્તકો કેવી રીતે ભંગાર પસ્તીવાળા પાસે પહોંચી ગયા, કોણે કિંમતી શિક્ષણનો વેપાર કર્યો જેવા પ્રશ્નોનો તાગ કાઢવા રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની એક ઉચ્ચ સ્તરીય ટીમ ખેડબ્રહ્મા પહોંચી ગઈ છે. જોકે તાત્કાલિક અસરથી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્યને એક નોટિસ પાઠવાઈ હતી અને 24 કલાકમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. આ કાયદાનો વિષય છે. પુસ્તક કંપનીમાં હું કશું જાણતો નથી. એ બાબતે હું કશું કહી શકું એમ નથી. બાળકોના પાઠ્યપુસ્તકો આવી રીતે જ ગાયબ થઈ જતા હોય ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે ગાઈ શકે, શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે. જોકે સમગ્ર ઘટનાની તપાસ બાદ રિપોર્ટ અપાશે, તેમાં તથ્ય બહાર આવશે. દૂરદર્શન સમાચાર માટે સાબરકાંઠાથી ભરત ચૌહાણનો રિપોર્ટ. ક્રાંતિકારી શહીદ વીર ચંદ્રશેખર આઝાદનો આજે 85મો શહીદ દિન છે. અમદાવાદ શહેરમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન ખાતે ઓલ ઇન્ડિયા ડીએસઓને અને શહેરીજનો દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમના જીવન સંઘર્ષના ક્રાંતિ ગીતોને રજૂ કરી તેમની શહાદતને યાદ કરી હતી. સ્વતંત્ર ભારતમાં માનવ દ્વારા માનવનું શોષણ સમાપ્ત થાય અને સૌને શિક્ષણ તેમજ રોજગારી મળે તે ચંદ્રશેખર આઝાદનું સ્વપ્ન હતું. તેમના અધૂરા સ્વપ્નો પૂરા કરવા તે આઝાદ ભારતના પ્રત્યેક યુવાનોની ફરજ છે તેમ ડીએસઓના રિમીર વાઘેલા અને જે દેસાઈએ જણાવ્યું હતું. એમના સહયોગથી અમે લોકો અહીંયા મનાવતા હોઈએ છીએ, જેમાં ગીતો છે, ચંદ્રશેખર આઝાદના ફોટાવાળા બેજ પહેરાવવા, ચંદ્રશેખર આઝાદના જીવન સંઘર્ષ વિશે વાત કરવી. બાકી આજના યુવાનોને મારે એ કહેવાનું છે કે આ લોકોની શહાદતના કારણે આજે આપણે સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ, વિચારો રજૂ કરી શકીએ છીએ. એ બોધપાઠ લઈને આપણે આગળ ચાલશું તો એક નવા સમાજની ચોક્કસ રચના આપણે કરી શકું. ક્રિકેટ એશિયા કપમાં આજે ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાનાર ભારત પાકિસ્તાનના ક્રિકેટ જંગમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. એશિયાના બે કટ્ટર પ્રતિદ્વંદી ભારત અને પાકિસ્તાન છેલ્લે વિશ્વકપ 2015માં મોહાલીમાં ટકરાયા હતા. છેલ્લી 6 મેચોમાં ભારતનો હાથ 5 મેચ જીતીને ઉપર રહ્યો છે. ત્યારે આજના મુકાબલા માટે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ઉત્તેજના છવાઈ છે. ભારતમાં તો કહેવાય પણ છે કે ભારતમાં જો કોઈ ધર્મ છે તો એ છે ક્રિકેટ. ત્યારે આજનો આ ક્રિકેટીય જંગ માત્ર રોમાંચક જ નહીં પરંતુ દિલધડક પણ હશે. ક્રિકેટ પંડિતોના માટે ઉત્તમ ફોર્મમાં રહેલી ભારતીય ટીમ આ મુકાબલો જીતવા માટે ફેવરિટ છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.